એક સારું પણ કંઈક થયું દેખાય છે આપણને અને કંઈક ખોટું પણ થયું છે. તો એના આઉટકમમાં હું તમને કહું કે અત્યારે મેજરલી આપણે અત્યારે સવારે સુરેશ કાકા વાત કરતા ત્યારે આપણું ધ્યાન ગયું હોત ખ્યાલ આવે. આપણે એક નાના ડોમેનમાં વિચારીએ છીએ, નાની જગ્યામાં વિચારીએ છીએ, તો આપણને જેમાં સુખ દેખાય છે, જેવી રીતે ઝાડની વાત કરી, તો એક ઝાડ સાથે આખી ઇકોસિસ્ટમ જોડાયેલી છે. એક ઝાડને આપણે કાપી નાખીએ ત્યારે આપણે એક ઝાડ નથી કાપતા, આપણે એની સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બ્રેક કરીએ છીએ. એના ઉપર રહેતા પક્ષીઓ, એના કારણે જમીન સાથે એના મૂળ જોડાયેલા હોય, ત્યાં ઘણા બધા બેક્ટેરિયા ઘણું બધું જીવતું હોય, મતલબ જમીન સાથે પણ એનો કોઈ સંબંધ છે. આખી ઇકોસિસ્ટમને આપણે બ્રેક કરતા હોઈએ છીએ. હવે ઇકોસિસ્ટમને જેટલું પણ છે એ બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે એ જે હોલ જોવાની આપણી જે છે ને, હોલ સમજમાં આવી જાય તો રોલ સમજમાં આવી જાય, આવી વાત છે. તો અહીંયા આપણે 5 દિવસ સુધી જે ચર્ચા છે જનરલી એ જ ચર્ચા થશે કે આ એક્ઝિસ્ટન્સ શું છે. ઠીક, તો વસ્તુ કેન્દ્રિતમાં હું એવું કહી શકું કે 2 આઉટકમ આવ્યા, એક ફેમિલી વોર્મિંગ આવ્યું અને એક ગ્લોબલ વોર્મિંગ આવ્યું. ફેમિલી વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગ સારા પાસા આવ્યા હશે, પણ જનરલી આ મેજર પ્રોબ્લેમ છે અત્યારે દુનિયાના. દુનિયાના સૌથી મોટા પ્રશ્નો એ છે કે અત્યારે ફેમિલી બધી ન્યુક્લિયર થઈ ગઈ. અત્યારે હું મારી દીકરી કિટ્ટુ છે, વચ્ચે મેં ત્યાંથી આવી એના કોલેજમાંથી, એટલે મારે એની સાથે ચર્ચા થતી હતી. મેં કીધું બેટા અત્યારે તમારા લોકોના ટીનેજર્સના ટ્રેન્ડમાં શું ચાલે છે? એટલે કે અત્યારે મેજરલી બધા નક્કી કરે છે કે મેરેજ ના કરવા જોઈએ, નંબર 1. પછી એમાંથી અમુક એવા પણ છે કે એવું તૈયારી પણ બતાવે છે કે મા બાપ બહુ કહે તો મેરેજ કરી લઈએ, પણ બાકી આપણી ઈચ્છા નથી તો મેરેજ કેમ ના કરવા જોઈએ? તો સ્પષ્ટ એમની પાસે કારણ છે કે ભાઈ આપણે કોઈને આપણી ગુલામી બીજાને શું કરવા આપીએ, એમ આપણી મતલબ ગુલામી ક્યાં, આપણી સ્વતંત્રતા બીજાને શું કરવા આપીએ, આપણે ગુલામ કેમ થઈએ? કારણ કે પછી મારે જે પહેરવું હોય એ બીજો નક્કી કરે, મારે ક્યાંય બહાર ફરવા જવું હોય તો બીજો નક્કી કરે, બીજો પરિવાર નક્કી કરે. આ બધી વસ્તુઓ એને તો અમુક શરતો, કન્ડિશન એપ્લાય. આ કન્ડિશન એપ્લાય મીધું કઈ હોઈ શકે? તો એને કહ્યું કન્ડિશન એપ્લાયની અંદર પહેલી કન્ડિશન કે આપણે મેરેજ તો છોકરા સાથે કરીએ છીએ, તો આપણે છોકરા સાથે નિસ્બત, કદાચ એ છોકરો 2 શબ્દો બોલી લે આપણને તો આપણે સામે બોલી લઈએ, પણ કહેવાનો મતલબ કદાચ એ છોકરાના 2 શબ્દો હું સાંભળી લઉં, કેમ? કારણ કે મેં મેરેજ કર્યા છે. પણ ઘરવાળા બીજાના આપણે સાંભળવા તૈયાર નથી. મતલબ ઘરના બીજા કોઈ સંબંધ સાથે મારી સ્વીકૃતિ નહીં બને, મેં જે છોકરા સાથે લગ્ન કર્યા છે એની સાથે સંમતિ બનશે, તો હવે એનું મતલબ એમ કે ભાઈ આપણે અલગ રહીશું. સાદી ભાષામાં ભલે એક સિટીમાં રહો, ગમે ત્યાં રહો, પણ આપણે અલગ રહીશું મા બાપ કરતા. ઓકે, આ કરંટ સિચ્યુએશન હાલની જે ચાલે છે, છોકરાઓ જે વિચારે છે એ વાત તમારા આગળ મૂકું છું. હું એમ નથી કહેતો બધા એવા જ હશે, આમ હશે તેમ હશે, પણ અત્યારનું સામાન્ય માઇન્ડસેટ આવું હવે ડેવલપ થઈ રહ્યું છે. તો એને કહીએ છીએ આપણે ફેમિલી વોર્મિંગ. પછી બિચારા મા બાપ, દુખિયારા મા બાપ એવું વિચારે કે આના કરતા આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલા સારું હતું, ભાઈઓ ભેગા રહેતા હતા. હા ઠીક છે, ઠીક છે, હું માની લીધું. બસ એનું કહેવું એમ છે કે એમાંય ખોટું તો થતું જ હતું. તે વાત સાચી જ છે એની, કેમ? કારણ કે એમાં કંઈક ખોટું થતું હતું એટલે તો પરિવારો તૂટ્યા હશે ને. એમાં કંઈક સારું થતું હોય તો પરિવારો ટકી રહ્યા હોત ને. એ બી ક્વેશ્ચન જ છે. આપણે માનવાની જરૂર નથી કે પહેલા સારું હતું. હા, તો પહેલું મોડલ બી ઠીક છે, અત્યારનું મોડલ બી ઠીક છે, એની જગ્યાએ ઠીક છે, પણ એમાં કઈ ગેપ છે એટલી વાત પાકી છે, માટે આ સમસ્યા ઊભી થઈ છે. એ શું ગેપ છે ધીમે ધીમે 5 દિવસમાં ક્લિયર થઈ જશે. બીજું આવ્યું ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગમાં અત્યારે ડૂમ્સડે ક્લોક કરીને ક્લોક ચાલે છે. એ ક્લોકને દુનિયાના સાયન્ટિસ્ટો ભેગા થઈને નક્કી કરે છે કે પૃથ્વી હવે કેટલો સમય ટકશે, પૃથ્વી હવે આપણને કેટલો સમય સર્વાઈવ કરવા માટે, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે પૃથ્વીના સંસાધનો ક્યાં સુધીથી કામ લાગશે. બીજી ભાષામાં કહું તો ધરતી બીમાર છે. આપણા ઘરમાં કોઈ બાળક બીમાર હોય તો એને રોજ વાસી ખવરાય કહીએ કે પછી એની કેર કરીએ છીએ? આપણે કેર કરીએ છીએ. તો ક્યારે આપણે એવું વિચાર્યું કે આપણું જે જીવન છે, આપણે જેના ઉપર જીવીએ છીએ, આપણું ખરેખર ઘર કયું છે? હું જે એમ કહું કે ભાઈ આ
7 નંબર સપ્તર્ષિ બંગલો એ મારું ઘર છે કે રિયલમાં આખી ધરતી મારું ઘર છે? ઓરિજિનલ ડિઝાઇન શું છે? હું માની ગમે તે શકું કે આ જ મારું એડ્રેસ છે, પણ રિયલમાં શું છે? આપણા ત્યાં બાજુના પડોશીમાં કોઈ ઝાડ ઉગેલું હોય તો એ ઝાડ એવું નક્કી કરે છે કે ભાઈ નહીં, હું તો પડોશીનું છું, આને ઓક્સિજન નહીં આપું એમ? એવી તો કોઈ ડિઝાઇન જ નથી. કોઈ જગ્યાએ એવું નક્કી થયું કે ભાઈ આ જગ્યાએ ઘઉં ઉગેલા હશે એ જ હું ખાઈ શકીશ, બીજી જગ્યાવાળા નહીં ખાઈ શકું? તો આખી ધરતી જે આપણને સાચવે છે એ ધરતી અત્યારે બહુ બીમાર છે. એનું નામ આપણે આપ્યું ગ્લોબલ વોર્મિંગ. અને જે આપણે અનુભવીએ છીએ અત્યારે, સમય બી ઉનાળાનો ચાલે છે, રોજ ન્યૂઝની અંદર ટેમ્પરેચર આવતા હશે, વગર સાંભળે કહું છું તમને. કોઈ પણ જગ્યાએ જોશો કે ભાઈ દિલ્હીમાં આ ટેમ્પરેચર, મુંબઈમાં આ ટેમ્પરેચર. માણસ ડે ટુ, અને આ સમાચારો તમે કદાચ આજથી 20 વર્ષ પહેલા સમાચારો સાંભળતા હો તો આવા ટેમ્પરેચરના બહુ નતા આવતા. એમ ક્યાંક દિવસમાં એકાદ વખત કોઈ કહી દે કે ભાઈ એનું આટલું 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 તાપમાન છે. અત્યારે દરેક ન્યૂઝ લાઇનના દરેક હેડલાઇનની અંદર આટલા લોકો હાર્ટ એટેકના, ગરમીના કારણે હાર્ટ એટેક આવ્યો અને મરી ગયા, અને અહીંયા આટલી ગરમી છે અને અહીંયા આવે આટલી વધશે. અને હમણાં કદાચ આ 3-4 દિવસ પણ કંઈક હોટ ડેઝ જ છે. આ 3-4 દિવસમાં વધારે ગરમીની સંભાવનાઓ છે. કર્યું ત્યારે તો વસ્તુ કેન્દ્રિત. ત્રીજું છે માનવ કેન્દ્રિત, જે હજી ઓપન થયું નથી. એ આગળ જેમ જેમ શિબિર ચાલશે એમ આપણે વધારે ડિટેલિંગમાં જઈશું. પણ સેન્ટરમાં એ છે કે માનવ સેન્ટરમાં રહેશે. ક્યાંય રહસ્ય નથી. જ્યાં જ્યાં આપણને રહસ્ય દેખાય છે બધી જ વસ્તુ ફરીથી ચેક કરી શકાય, એના પર પ્રશ્નો પણ મૂકી શકાય અને એને ચકાસી પણ શકાય અને જાણવાની ક્રિયામાં આગળ વધી પણ શકાય. ઠીક, તો એક ચિંતનની વાત થઈ ગઈ હતી. આ 3 ચિંતન છે, બરાબર. હવે આના લઈને કોઈને પ્રશ્નો હોય તો કદાચ આગળ ચર્ચા કરીએ, નહીં તો હું સંવાદની ચર્ચા કરી લઉં. બોલો બેટા. અમુક વસ્તુ જે ખોટી થઈ છે એના માટે તમે ચર્ચા કરી શકો, વિચારી શકો, પણ જે ઈશ્વર કેન્દ્રીય જે આપણે વાત કહીએ છીએ, વર્ષોથી લોકો માન્યતામાં જીવતા આવ્યા છે, બરાબર. જે વસ્તુ સાબિત થાય છે માન્યતામાં કે ખોટી છે એને હજી આપણે બદલી શકો, પણ જે વસ્તુ રહસ્ય છે, જેમાં લોકો શાસ્ત્રો છે, મહાભારત છે, રામાયણ છે, એમાં જે બધું કહેતા આવ્યા છે, વર્ષોથી જે માનતા આવ્યા છે, એ અચાનક તો બદલાઈ નહીં જાય ને. બદલવું નથી બેટા, આપણે સમજવું જ છે. આપણો કોઈ ફોર્સ નથી, એની પણ કોઈ આખી યાત્રા છે. પણ એમાં પણ તમે જે વસ્તુ ઘટી ગઈ છે એમાં કોઈ હતું તો નહીં આમાંથી, તો એમાં આપણે કઈ રીતે સમજી શકો? આપણે બેટા એને એવી રીતે જોઈએ કે જે થયું ને, હમણાં સુરેશ કાકાએ વાત કરી હતી, ખબર છે કે સોમો જે ઘા કરી અને કોઈ તૂટી જાય, બરાબર, કોઈ વસ્તુ, કોઈ પથ્થરને આપણે તોડતા હોઈએ, એમાં 99 ઘા કર્યા હોય, 100મા ઘા ઉપર તૂટી જાય પથ્થર, તો એનો મતલબ એમ નથી કે 100મા ઘાએ જ કામ કર્યું છે, બાકીના 99 હથોડાનો પણ એટલો જ રોલ છે. તો અત્યાર સુધીથી આપણે અહીંયા બેસીને જે વાતચીત કરી શકીએ છીએ એની પાછળ પણ ઇતિહાસમાં થયેલા માનવજાતના બધા જ પ્રયાસોનો રોલ છે. એટલે ક્યાંય નેગેટિવિટીની વાત આપણે થતી નથી. પહેલા ખોટું હતું ને અત્યારે સાચું છે, આવી કોઈ જ વાત અહીંયા નથી થઈ રહી. વાસ્તવિકતા આ છે. લેટ્સ ચેક ઇટ. કંઈક આવું છે, પહેલા કંઈ હતું એમાં કંઈ ખૂટતું હોય તો કંઈ એડ કરવા જેવું છે તો ચેક કરીએ અને આગળ જોઈએ. તમે જે કહો છો કે બધું વાસ્તવિક, જે વસ્તુ વાસ્તવિકતા હોય તો એમાં તો ચેક કરવાનું આવે જ નહીં, જો બધું સાચું છે. હા, એટલે એમાં જાણવામાં આવી જાય એટલે એના અંદર પછી ત્યાં તર્ક આગળ ચાલશે નહીં, ત્યાં તર્ક પૂરો થશે. વસ્તુ જાણ્યા પછી એના અંદર તર્ક ચાલશે નહીં, તર્ક ત્યાં પૂરો થશે. ઓકે, એના પછી આપણે સંવાદની વાત કરીએ. તો પહેલી વાત એક ચિંતનની વાત થઈ ગઈ હતી. ચિંતનની અંદર આ 3 ચિંતન હતા. પહેલા આદર્શવાદમાં ઈશ્વર કેન્દ્રીય, વસ્તુ કેન્દ્રીય અને માનવ કેન્દ્રીય. સંવાદમાં એવી વાત થઈ ગઈ, 3 પ્રકાર કીધા હતા: વાદ, વિવાદ અને સંવાદ. આને હું થોડું વાદનો મતલબ જ વાતચીત થાય છે. પહેલે આપણે એમ કહી દઈએ કે હું થોડું નામ બીજું આપી દઉં, ગપસપ નામ આપી દઉં. સંવાદને આમ તો કાકાએ બહુ ડિટેલમાં કીધું કે સંપૂર્ણતાના અર્થમાં જ્યારે કોઈ વાત કરતા હોય, પણ હજી સંપૂર્ણતા આપણા આગળ ખુલી નથી, તો આપણે સાદી ભાષામાં સમજીએ. ગપસપ
બે મિત્રો અમે ભેગા થયા, હું ને સતીશભાઈ, બે જણા, અને ચાના ગલ્લા ઉપર બેઠા છીએ. અને ચાના ગલ્લા ઉપર બેઠા બેઠા હમણાં ચૂંટણીઓ ચાલે છે, કોણ જીતશે આવી અમે બે જણા વાતો કરીએ છીએ. ઓકે, ચૂંટણીમાં મારે ને એમને કાંઈ લેવા દેવા નથી, પણ અમે બે જણા વાતો કરીએ છીએ. અત્યારે આઈપીએલ ચાલે છે, કોણ જીતશે કોણ હારશે એની વાતો કરીએ છીએ. અને 2 કલાક અમે પસાર કર્યા. આનું આઉટપુટ કન્ક્લુઝન શું નીકળ્યું? તો 2 કલાકની કોઈ સાર્થકતા રહી? તો કોઈ સાર્થકતા નથી. અને વાતચીત જે કરી એ બધું ગપસપમાં, ગપ્પાબાજી. છો કે જાતે થાય છે? હા, કઈ વાંધો નહીં, આ પૂછું છું ખાલી. વિવાદમાં કંઈક એવું છે કે જેના અમે બે મિત્રો વાતો કરી રહ્યા છીએ, હવે એમને છે ને માની લો કે કોઈ એક્સ પાર્ટી જીતશે, એટલે મને બી અંદર કંઈક એવું થઈ ગયું કે નહીં, એક્સ શું કરવા જીતશે, વાય જીતવી જોઈએ. તો પછી મેં કીધું વાય જીતશે, એટલે કે નહીં, પેલા કે નહીં એક્સ જ જીતશે. યુદ્ધ ચાલુ થઈ ગયું. હવે મને એમ લાગે કે હું સાચો અને એમને એમ લાગે છે હું સાચો. અમે બંને એકબીજાની વાતને સાચી કરવા માટે પછી એનું જે સ્વરૂપ આવી ગયું ને, આ વિવાદ છે. આ વિવાદમાં નોર્મલી કેવું થાય ખબર છે? એક જીતે અને એક હારે. મતલબ રિયલમાં બંને જણા સાબિત કરવા માંગે છે કે હું સાચો, પેલો કે હું સાચો, અને એમ કરતા કરતા પછી એ વસ્તુ આખું સ્વરૂપ બદલી કાઢે છે. અને એની અંદર જીતે છે કોણ રિયલમાં જોવા જઈએ તો? સતીશભાઈ જીતે છે કે હું જીતું છું? ઓકે, અમે બંને મિત્રો હતા, વાતચીત કરતા કરતા વિવાદમાં ગયા. હવે અમે સાચા ખોટામાં પડ્યા. હું જીતું તું જીતે, હું જીતું તું જીતે, એમ કરવા લાગ્યા. તો છેલ્લે બેમાંથી કોણ જીતશે? માની લો કે મારી વાત સાચી પડી તો હું જીત્યો, તો હું હાર્યો. ત્રીજો કયો છે? હા, એ ઠીક છે બેટા, એ ઠીક છે, એ ઠીક છે, બરાબર છે. એને ઇગ્નોર કર્યું, કહેવાનો મતલબ એ એમ કહેવા માંગે ઇગ્નોર કરો, ભાઈ વાતને છોડો અહીંયા, બરાબર છે. વાત એટલી છે કે એક જીતે એક હારે, એના અંદર ખરેખર કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. રિયલમાં બંને હારે છે. સંબંધ તૂટે છે તો બંને હારે છે. આ તો મેં અમારા બે ભાઈઓની વાત કરી. રિયલમાં પતિ પત્નીમાં આ જ થાય છે. તો બહુ ધ્યાનથી જોઈએ તો પતિ પત્નીમાં બી આ થાય છે. આપણા દીકરા હોય એમની સાથે વાતચીત કરતા હોય ત્યારે બી એક એજ આવી જાય ને, 17-18 વર્ષના થઈ જાય ને, અને એમની વાત મુકતા થઈ જાય ને, ત્યારે પણ આ જ વસ્તુ થતી હોય છે. બાપને દીકરો ખોટો લાગે, દીકરાને બાપ ખોટો લાગે. ઠીક, તો એ વિવાદ છે. સંવાદ શું છે? તો સંવાદની આખી ભાષા છે ને પ્રસ્તાવની ભાષા છે. આ ચર્ચાને આગળ લઈ જઈએ. માની લો કે બંને ચર્ચા કરતા હતા, ચર્ચા કરતા કરતા, જો કે વાત જ સાર્થક નથી, કોણ જીતશે કોણ હારશે, પણ છતાં બી એમને કહ્યું કે એક્સ પાર્ટી જીતશે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તો એક્સ પાર્ટી કેવી રીતે જીતશે? તો એ એમના તર્ક આપે છે. મને એમ લાગે વાય પાર્ટી કેમ જીતશે, તો હું મારા તર્ક આપું છું. પણ એ બંને તર્ક વચ્ચે હજી અમારો સંબંધ યથાવત છે, સંબંધની પ્રાયોરિટી છે. અને સંબંધની પ્રાયોરિટી સાથે અમે કોઈ વાત ઉપર આવીએ છીએ કે હા બરાબર છે, આ લોજિક તમારા સાચા છે, આ લોજિક આ સાચા છે, અને જે જીતે આપણે બંનેમાં આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો જે વાતચીત જે થાય છે એના અંદર વાત શું છે? પ્રસ્તાવની. ઓકે, પ્રસ્તાવની વાતચીતમાં ફરક એટલો સંબંધ ઓળખાઈ જાય ત્યારે એની સાથે જે વાતચીત મૂકવામાં સામેવાળો વ્યક્તિ એની સાથે એગ્રી થઈ પણ શકે, ના પણ થઈ શકે. બંને કન્ડિશનમાં એના પ્રત્યેનું મારો સ્નેહ, મારું એના પ્રત્યેનું સન્માન યથાવત રહે, એ થઈ ગયો સંવાદ. તો આમ ઓરિજિનલી જોવા જઈએ તો સંવાદ જે ખરો ને, એ આમ તો પૂર્ણતાના અર્થમાં જ થાય.
બંનેની સહમતિ ત્યારે જ આવે કે જ્યારે એ કોઈ અસ્તિત્વગત સચ્ચાઈની વાત કરતા માન્ય સેન્ટરમાં રાખીને જ્યારે સંવાદ થાય ત્યારે સંવાદ થઈ શકે. અસ્તિત્વ સેન્ટરમાં મતલબ વસ્તુ વાસ્તવિકતા હોય તો જ સંવાદ થઈ શકે. ભ્રમમાં સંવાદ ન થાય. ભ્રમમાં હંમેશા વિવાદ જ થાય. તો એક આ ચર્ચા હતી. પછી એક ભય, પ્રલોભન અને આસ્થાની વાત હતી. તો ભય, પ્રલોભન અને આસ્થા ભય છોકરાઓને કેવી રીતે સમજાવવું એ આ બંને આપણે એપ્લાય કરતા હોઈએ છીએ. આપણા ઘરથી જ શરૂ થાય છે અને ઘરથી જે શરૂ થાય છે ને એ પછી ધીમે 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 આખી ધરતી ઉપર ફેલાઈ જાય છે. આખી ધરતી પર જે ફેલાય છે અત્યારે જે ભય દેખવા મળે છે. ઓકે, આના અંદર એક પ્રશ્ન એવો પૂછી શકાય કે આટલામાંથી ભય કેટલાને સ્વીકારીએ છે? સ્વીકારીએ છે આપણને એમને. ઓકે, ભય તમે કોઈને ભયભીત કરો એ સ્વીકારીએ છે કે તમે ભયભીત થાઓ એ સ્વીકારીએ છીએ? કહી દો પહેલા. ભયની સમજ છે ને બહુ જરૂરી છે. હા, ભયની સમજ બહુ જરૂરી છે. હા, ભય બિના પ્રીત નહીં. એવું નથી, એકલું નહીં. ભયને બહુ ડિટેલમાં સમજો. એકચ્યુઅલી છે ને એક સેપરેટ ટોપિકમાં લો. હા, કે જ્યાં સુધી ભય જેવો સમજાય ને ઓટોમેટિકલી ઘણું બધું તમારા પિક્ચર ક્લિયર થઈ જાય. કારણ કે આજે સમાજના જે તમે FW GW જે છે ને એ અહીંથી જ ચાલુ થાય. કારણ કે સાસુને વહુનો ભય છે, વહુને સાસુનો ભય છે. એટલે વ્યવસ્થા ટકી રહી છે. નહીં, ભય વધારે પડતો છે. અમુક ભય કેવા છે ખાલી ફિક્સિયસ, મગજમાં ઊભા કરેલા, જાતે ઊભા કરેલા, વાસ્તવિકતામાં નથી પણ મનમાં છે. એટલે એમાં પ્રમાણે જે ભય અલગ હોય બેટા, અવાજ મને બદલાય છે. પરિસ્થિતિ પ્રમાણે જે ભય અલગ હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ, એનાથી આપણું આચરણ નિશ્ચિત થાય કે આચરણ બદલાતું જાય. હેલો, ભયની સમજ તમે કહ્યું ભય, એક એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈએ કે ભય જે ખરો, એક વાત શોર્ટકટ આપણે કોઈ સાપ દેખાય, હા, આપણે સાપ દેખાય બરાબર, તો શું કરવાનું ને હમ, એ આપણી બોડી ઓલરેડી ખબર છે, તરત જ ભાગશે, દૂર થશે બરાબર. એ ભય છે ને એક બેઝિક ભય છે જે વાસ્તવિકતા છે, જે છે ને જે તમારી પાસે હોવો જોઈએ. હું બિલ્ડિંગની ઉપર ચડેલો હોઉં ને નીચે જોઉં ને કે હવે હું આગળ પગ નહીં મૂકું, એ સાચો ભય છે, એ જરૂરી ભય છે, એ તમને બચાવે છે. એટલે ભય જ તમને મોટી મોટી મુસીબતોમાંથી બચાવનારું બી કારણ છે ભય, બરાબર. એ જ વખતે દાખલા કે સામાજિક સંબંધોમાં જોઈએ તો તમને ખાલી સાસુ શબ્દથી જેને ભય લાગે છે ને બરાબર, એ તો લગ્ન પહેલા જ પતી ગયું છે. એ સાપ જેવી જ છે. હા, એટલે પતી જ ગયું છે. એટલે એટલે લગ્નથી ભાગે છે. તમે સમજ્યા? જવાબદારીથી ભાગે છે, લગ્નથી ભાગે છે. જે ખરેખર મજાની જે મેરેજ શબ્દ ખરો ને, એ શબ્દનો અર્થ જ આખો અર્થ જ નથી હોતો એમ. એટલે એ ભય છે. એટલે ભય છે, ખોટો ભય છે અને એક સાચો ભય છે. સાચો. એટલે ઠીક છે. સાદી ભાષામાં એમ કે એક ભય સાચો છે ને એક ભય ખોટો છે. એક ભયથી ફાયદો થાય છે ને એક ભયથી નુકસાન જાય છે. ભયની બી જરૂરિયાત છે. હા, ઠીક છે. ઓકે, સુરેશ કાકા સાંભળે છે, એને આગળ ડિસ્ક્લોઝ કર ના. હવે આટલે સ્ટોપ રાખીએ. કાકા આવી ગયા છે એટલે આપણે થોડું એને જો ભય જે ખરો ને, કોઈ વખત ભય સારો છે ને કોઈ વખત ભય ખોટો છે, આવું આપણે સ્વીકાર્યું. હવે નોર્મલી મારો એક બીજો ક્વેશ્ચન સિમ્પલ છે, સારા ખોટાને સાઈડમાં મૂકી દઈએ. ભય મને સ્વીકારીએ છે, સારો હોય કે ખોટો હોય? તો કોઈને વધારે લાલચ આપીને એની પાસેથી કામ કઢાવીએ છીએ, આ પ્રલોભન થઈ ગયું. આસ્થા છે કે જે અમારું સ્ટ્રોંગ બિલીફ છે, એ આસ્થા છે. ઓકે, તો હવે આગળ કાકાને કહું કે ભય લઈ લઈએ. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ. ભય આપણને સહજ સ્વીકૃત નથી, અપમાન આપણને સહજ સ્વીકૃત નથી,
અભાવ આપણને સહજ સ્વીકૃત નથી. આવો પ્રસ્તાવ છે, તપાસો. આખી માનવ જાતને ભય સહજ સ્વીકૃત નથી, પણ કરવું બધું ઘણું છે. એટલે આકાશમાંથી કૂદકો મારે છે તો પેરેશૂટ સાથે મારે છે. ભય જરૂરી હોય તો આકાશમાં જ ના જાય, નીચે જ રહે. ભયને અતિક્રમી જવાની વાત છે. પકડાય છે? હવે હું 4 ભય અને 4 ભય સાથે સંકળાયેલી બધી પ્રવૃત્તિઓ કહું છું. આની સિવાય કોઈ 5મો ભય હોય તો શોધી કાઢો. પ્રાણ ભય એટલે પ્રાણ ખોવાનો ભય, મરી જવાનો ભય. પ્રાણ ભય સમજાય છે? આ દીપાબેન આમ જતા હોય અને રોડ ઉપર ટ્રાફિક ચાલતો હોય તો આમ ધન આરપાર નીકળી નહીં જાય ખટારાની, ઊભા રહેશે કે ખટારો જવા દો. પ્રાણ ભય. ખાડો હશે તો જરા ધ્યાન રાખશે. પ્રાણ ભય. આ સીડી નીચે ઉતરતા ધ્યાન રાખો છો કે નહીં પગથિયાનું? પ્રાણ ભય. ધાબા ઉપરથી સીધા ચાલવા માંડીએ છે? ના, પ્રાણ ભય. માંદા પડીએ ડોક્ટર પાસે શું કામ જઈએ છે? પ્રાણ ભય. કેટલાને સમજાઈ ગયું પ્રાણ ભય? પેલા ભય સમજીએ. બરાબર. શરીર ખતમ થઈ જશે એવી સ્પષ્ટતા નથી, પણ હું મરી જઈશ એવી માન્યતા છે. હું જે બોલ્યો કોણ રિપીટ કરી શકશે? બોલો મનોજભાઈ. શબ્દો પર બિલકુલ ધ્યાન દેજો. શરીર મરી જશે એવું નહીં, પણ હું મરી જઈશ એવો ભય છે. હું મરી જઈશ, શરીર ખતમ થઈ જશે એવી સ્પષ્ટતા નથી એમ બોલ્યો. શરીર ખતમ થઈ જશે. જો સ્પષ્ટતા મળી જાય કે શરીર ખતમ થઈ જશે પણ હું ખતમ થનાર નથી, હું અમર છું, એવી સ્પષ્ટતા મળી જાય તો પછી પ્રાણ ખોવાનો ભય રહે. પ્રશ્ન નથી તારે પૂછવાના દીકરા. છેલ્લા એક મુદ્દો છે, હજી તો 4 મુદ્દા તો કીધા નથી. હજી તો પહેલો મુદ્દા ઉપર વાત ચાલી રહી છે. પહેલા મુદ્દાને તો ડાયજેસ્ટ થવા દો. જો તમને એમ થઈ જાય કે તમે મરવાના નથી, ભલે શરીર ખતમ થઈ જાય, તમે શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છો એવી તમને સ્પષ્ટતા થઈ જાય તો પ્રાણભય રહેશે. પ્રાણ ખોવાનો ભય એ બાબત સાથે સંકળાયેલો છે કે આપણે એવું દ્રઢપણે માનીએ છીએ કે હું શરીર છું. હજી આજે શિબિરનો પહેલો દિવસ છે અને હું શરીરથી અલગ વાસ્તવિકતા કઈ રીતે છું હજી આપણે એમાં પ્રવેશ કર્યો નથી, પણ મુદ્દો નીકળ્યો છે એટલે ટચ કરી દઉં. પ્રાણભય પછી બીજો છે ધન ભય, પૈસા ખોવાનો ભય. 3:30 શેર માર્કેટ બંધ થાય. એક શિબિરમાં એક ભાઈ બરાબર 3:25 ઊભા થયા. ત્યાં સુધી એકદમ એકાગ્રતા હતી. પછી એકદમ ઊભા થઈને મને આમ ઈશારો કર્યો, પ્લીઝ બહાર જવું એમ. મને કાંઈ બેકગ્રાઉન્ડ ખબર નહીં. હવે શિબિરનો 4થો દિવસ છે. મેં કીધું આમ કયા વગર કહી દો ને શું છે. તો વાતાવરણ નિર્ભયતાનું છે ને, કારણ કે શિબિરમાં બધા માનવો જ છે, બધા સમજવા જ આવ્યા છે. એટલે કે મારે શેર માર્કેટ બંધ થઈ જાય ને એની પહેલાં એક સોદો પાડવો. કયો ભય છે? ધન ભય. જો હમણાં હું ખરીદીશ નહીં અથવા વેચીશ નહીં, કંઈ પણ જે હોય, તો મારું ધન જતું રહેશે. અહીંયા જે શિક્ષકો પગારદાર આવ્યા છે એમને રજા ના મળી હોય તો સૌથી મોટો ભય શું છે? LWP, ધન ખોવાનો ભય. હા કે ના? અચ્છા, કેટલાક શિક્ષકોને કહેવામાં આવ્યું છે કે તમારે શિબિર કરવાનો છે, રાઈટ? એટલે કેટલાક શિબિરમાં આવ્યા છે, કેટલાક શિબિરમાં લાવ્યા ગયા છે, કેટલાકને મોકલવામાં આવ્યા છે.
તો કયો ભય છે? ધન ભય. એટલે નોકરી જતી રહેશે, પગાર જતો રહેશે, વગેરે વગેરે. ધન ભય સમજાઈ ગયો? અંબાણીને કેટલો ધન ભય હોય? એને 150 કરોડમાંથી 145 કરોડ થઈ જાય ને એનો ભય હોય, 5 કરોડ. પણ ભય તો છે કે નહીં? આ પકડાયું? ધન ખોવાનો ભય. હવે જો એવી સ્પષ્ટતા થઈ જાય કે મારી પાસે ધન જ ધન છે, એટલું બધું છે કે થોડુંક ઓછું બી થઈ જાય તો કંઈ ફેર પડે એમ નથી, તો પછી ધન ભય રહે? જરાક તો વિચારો. મેં એક સ્ટેટમેન્ટ કર્યું છે એની ઉપર તમને મોજ પડવી જોઈએ કે ગુજરાતમાં કોઈ એવું ટાઉન શહેર નથી જ્યાં મારા માટે ઘર ના હોય. તો મારે નવા ઘરો બનાવવા જોઈએ, એના માટે દિવસ રાત મજૂરી કરવી જોઈએ, કમાવવું જોઈએ, કે મારે એવા સંબંધો હોય કે જ્યાં મારે ઘર હોય? કેમ લાગે તમને? શું કરવું જોઈએ? અચ્છા, એવા સંબંધો કે કોઈને આમ લપટાઈને, ફસાઈને, ખોટી રીતે કન્વિન્સ કરીને સંબંધ બનાવવાના, કે સચ્ચાઈને આધારે સંબંધ બનાવવાના? અને ટકે કયા સંબંધ? સચ્ચાઈને. ધનભાઈ ક્લિયર? હવે આવે છે માન ભય. માન ખોવાનો ભય. આ પંખા બંધ કરી શકાય? હવે વાતાવરણ ઠંડુ છે, અથવા ઓછા કરી દો. મારું ગળું સાવ જ બેસી જશે, આ ખૂબ અવાજ છે. ના, તું જગ્યા બદલી નાખ. આ શિબિર ચલાવવાનો મારે છે, તારે નહીં. જગ્યા બદલવી જોઈએ ને. મારા માથા ઉપર પંખો હોય તો નહીં ચાલે. મને પરસેવે રેપઝેપ થવું મંજૂર છે, પણ બોલવાનું બંધ થઈ જાય તો મંજૂર નથી. તમને કદાચ વિજ્ઞાન ખબર નહીં હોય, પણ મને ખબર છે એટલે કહી દઉં. અવાજ તમારાથી ભટકાઈને મારી પાસે પાછળ અંદર જે જાય એટલું મારું નેચરલી વોલ્યુમ થાય, ગમે એવું માઇક હોય. એટલે એક કન્ટિન્યુઅસ અવાજ જ્યારે ચાલ્યા કરે ત્યારે મારો કન્ટિન્યુઅસ એલિવેટેડ અવાજ થઈ જાય. હાશ મનોજભાઈ, ધન્યવાદ. કેટલું સરસ થઈ ગયું. પદ ખોવાનો ભય. સાસુને શાનો ભય લાગે? ઘરમાં એક ચક્રી સમ્રાટ હતા. એટલે કેવા કોમન ડાયલોગ આવે, હવે આજકાલની આયેલી તું, તને શું ખબર પડે? તમને શું જાજી ખબર પડે? તો સાસુને એનું પદ ખોવાનો ભય છે કે ઘરમાં મારું ચાલતું હતું, હવે આ નવી બાઈ આવી છે એનું ચાલશે. આજે કાલ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. કેટલાકને નેતા થવાનું એટલું બધું હોય ને, અને ક્યારેક ભ્રમ પેસી જાય કે હવે હું નેતા પદે છું. તમે એ લોકોને કહો કે ઉદ્ઘાટનમાં આવવાનું છે, રિબિન કાપવાની છે, તો તરત આ પાડી દે. પછી ભલે તમે નવું ટોયલેટ બનાવ્યું હોય એની આગળ રિબિન બાંધો. પણ જો એમને એમ થઈ જાય કે હવે આપણને કોઈ બોલાવતું નથી, તો પદ ખોવાનો ભય. એટલે માનની સાથે પદ સાંકળી દીધું. હવે આપણે એક્સરસાઇઝ કરીએ, ફટાક કરતી સ્પષ્ટતા થઈ જશે. તમે કોઈ એવી વ્યક્તિને યાદ કરો જે જીવિત હોય કે મૃત હોય. હકીકત વ્યક્તિ જોઈએ હો, કોઈ કલ્પના નહીં. એવી વ્યક્તિને યાદ કરો જે કંઈ પણ કે તમે કરવા તૈયાર થઈ જાઓ. તમે એની વાત માનવા તૈયાર થઈ જાઓ. ખાલી વ્યક્તિને યાદ કરો એટલે તમને માન સમજાઈ જશે. એ વ્યક્તિ પૈસાદાર હોવી જરૂરી નથી, પદ ઉપર બેઠેલી હોવી જરૂરી નથી, પણ તમે એ જ વ્યક્તિને યાદ કરો છો જેના કોઈ આચરણથી તમે પ્રેરિત થયા છો. કેટલા મારી સાથે સહમત છે? તો કેટલો મોટો ભ્રમ ચાલે છે માનનો. પદથી માન, પૈસાથી માન, ગાડીથી માન. તમારે સુરેખાબેન મિત્સુબિશી ને કોઈ ગાડી લાવ્યા. હવે હું એના પડોશમાં રહું છું અને મેં માન વિશે શું માન્યતા રાખી છે? મોટી ગાડી લાવીને બતાવી દઉં એટલે હું એનાથી મોટી ગાડી લાવીશ, અને થોડા દિવસ પછી મારાથી બીજી મોટી ગાડી એક ત્રીજો પડોશી લાવશે. ખતમ. તો માનને વસ્તુ સાથે સાંકળી, મકાનની સાઈઝ સાથે સાંકળી, પદ સાથે સાંકળી. જ્યારે કે આપણે કોનું માન કરીએ? આપણે તો એવી વ્યક્તિનું જ માન કરીએ છીએ જેનું કોઈ આચરણમાં
ભલીવાર છે, શ્રેષ્ઠતા છે, દેખાય છે એવું? એટલે જ સ્વયંમાં નિરીક્ષણ. કોઈ શણગારથી, કોઈ વસ્તુઓથી, કોઈ સામાનથી સન્માન છે નહીં. હવે સૂત્ર આપું છું, મેરી ઉપયોગિતા ही मेरा सम्मान है. જુઓ, તપાસો. અચ્છા, તમે મારું સન્માન કરો ત્યારે સન્માન થાય કે પહેલા હું મારું સન્માન કરું તો થાય? હું અરીસામાં મારા ચહેરાને જોઉં અને મને એમ લાગે કે હું સારું જીવી રહ્યો છું તો પહેલા હું મારું સન્માન કરું. જો હું મારું સન્માન કરું, મને મારી ઉપયોગિતા દેખાય, તો હું તમારા પરિચયમાં આવું ને તો મને તમારી કુશળતા, ગુણ, ઉપયોગિતા, સારપ, ભલાઈ એ બધું દેખાશે. તો હું તમારી એ ભલાઈનું સન્માન કરીશ. પણ મને મારું જ સન્માન ખબર નથી, મને તેમ જ છે કે પૈસાથી જ સન્માન છે, તો પછી હું એવું જ કરીશ કે બધું પૈસા ભેગા કરીને લોકોને આંજવાની કોશિશ કરું. અમારા જેવા સ્પીકરોને છે ને ક્યાંક ને ક્યાંક બોલવા જઈએ તો એક પ્લેટ આપવામાં આવે, સન્માન પત્ર, રાઈટ? લાકડાનું, મેટલનું, ચળકતું, એમાં લખ્યું હોય. તમારે લગભગ 70-80 એવા ભેગા થઈ ગયા અને જીવન વિધિ આવી કે મને ખબર પડી ગઈ કે આ તો કઈ સન્માન છે નહીં, આ તો નોંધ લીધી છે મેં અહીંયા સ્પીચ આપી એનું. એ બધા ભેગા કરીને પસ્તીવાળાને બોલાવ્યો. મેં કીધું અમારું લાકડું કામ લાગે એવું છે. પણ કે અમારું કશું નથી જોઈતું. મેં કીધું ના. એમાં કે અમને અલગ કાઢ્યું. પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલું કે આ તો રાખો. એનાથી શું ફેર પડશે? મને જે ઓળખે છે એ મારી કોઈ ભલાઈને કારણે ઓળખે છે તો એ તો અકબંધ રહેવાનું છે. એવું કે એમ જઈને બતાડવાની જરૂર છે ખરી કે મને આ સર્ટિફિકેટ મળ્યું? બધી પસ્તી થઈ ગઈ. ત્યાર પછી જ્યારે મને કોઈ બોલાવે ને ત્યારે કહું મહેરબાની કરીને કોઈ પ્લેટ આપશો નહીં, કોઈ ફૂલ આપશો નહીં. બહુ આપવાનું મન થાય તો અંધજન મંડળમાં દાન કરી દેજો, રસીદ મને મોકલી દેજો. એટલે એમને થોડીક શરમ આવે, દાનની રકમ થોડીક વ્યાજબી રાખે ને, રસીદ મોકલવાનું કહું એટલે. આ બધી અંગત પ્રસંગો તમને એટલા માટે કહું છું કે તમને એકવાર ખબર પડી જાય કે સન્માન શેમાં. મને મારી ઉપયોગિતાની ખબર પડી ગઈ તો પહેલા મને મારું સન્માન થશે. ક્લિયર? તો પછી હું જેના સંપર્કમાં આવીશ, મેં સવારે તરુણ માટે કીધું તો બહુ સહજ રીતે એવું થઈ જાય કે ઉંમર નાની છે, શરીર પુરુષનું છે, પણ ભાવ તો વાત્સલ્યનો છે. તો સામેવાળી વ્યક્તિની અંદર તમને હવે દેખાવા માંડશે અને એ એનું સાચું સન્માન છે. તો તરુણની ઉંમર નાની હોઈ શકે, સમજણ નાની હોવી જરૂરી નથી. વિસનગર પાસે તિરુપતિ પાર્કમાં મારું શિબિર, 4થા ધોરણમાં ભણતો કુમુદ નામનો બાળક એ શિબિરમાં સમર ડાયમંડ કંપનીએ શિબિર ગોઠવ્યો હતો બધા કર્મચારીઓ માટે. હું શિબિરના સ્થળેથી હોલ તરફ જતો હતો ત્યાં એમના પિતા કમલેશભાઈ મારી પાસે આવ્યા કે નાના બાળકો માટે કંપની તરફથી રમતગમતની સગવડ રાખી છે એટલે અમે શિબિર કરી શકીએ, પણ મારો દીકરો તમને જોઈને એવું કહે છે કે મારે શિબિરમાં આવવું છે. હવે કમલેશભાઈએ શિબિર કર્યું નથી, એના દીકરાએ તો કરવાનો પ્રશ્ન જ નથી. અને તિરુપતિ વોટર પાર્કમાં આટલી બધી રમતગમતના સાધનો છે, તો સાહેબ એને શિબિરમાં બેસવા દેવાય? મેં કીધું બિલકુલ, એને સામેથી શિબિરમાં આવવું છે તો આવવા દો. કમલેશભાઈ પાછળ બેઠા, કુમુદ આગળ બેઠો. રિસેસ પડી એટલે બધા ચા પાણી પીવા માટે બહાર ગયા. કુમુદ મારી પાસે આવ્યો અને મને કે અંકલ તમારા માટે હું શું લાવું, ચા કે કોફી? હું અહીંયા પહેલા તિરુપતિ વોટર પાર્કમાં આવ્યો છું, અહીંયા લીંબુનું શરબત બહુ સરસ મળે છે, એ લાવું? કહો મને. જેણે આયોજન કર્યું હતું એ નથી પૂછતા. એક નાનો બાળક પૂછે છે. સામાન્ય તો પ્રલોભન કેવું હોય કે રિસર્ચ પડે એ બહાર જાય, હોય કે નહીં? શું માનીને બેઠા છીએ આપણે? શરીર નાનું એટલે સમજણ નાની.
સ્ત્રી એટલે દુર્બળ. તો માન કોને કહીશું? ખબર પડી ગઈ? ઉપયોગિતા એ સન્માન છે. હવે ચોથો કયો ભય હતો? પ્રાણભય થઈ ગયો, ધનભય થઈ ગયો, પદભય થઈ ગયો. ચોથો કયો ભય હતો? પદ અને માનને ભેગા સમજાવ્યા મેં તમને. પ્રાણભય, ધનભય, પદભય, માનભય. તો પદ જતું રહે એનો ભય. હવે જ્યારે તમે તમારી અંદર સ્થિર હો તો જે પદ છે એ તમને જુદી જુદી અભિવ્યક્તિ કરવાનો અવસર આપે છે. જીવન વિદ્યાનું એક સુંદર સૂત્ર બોલું, पद अपने व्यक्तित्व को अभिव्यक्त करने का अवसर देता है. वर्षाबेन, जगदीशन आवे ने એટલે રાજકોટ બદલાઈ જાય, એસઆર રાવ આવે એટલે સુરતમાં ફેર પડી જાય. આ બધા નામો જાણીતા છે ને. કેશવ વર્મા આવે એટલે અમદાવાદમાં ફેર પડી જાય. કેમ? છે તો બધા આઈએસ અધિકારીઓ છે. કિરણ બેદી આવે એટલે તિહાર જેલ આશ્રમ બની જાય. છે બધા જ માણસો, પણ એમનું પોતાનું જે વ્યક્તિત્વ છે, સમજણ છે, એને એક્સપ્રેસ કરવાનું. થેન્ક યુ બેટા. તો મારું વ્યક્તિત્વ પદ સાથે સંકળાયેલું છે કે મારી સાથે સંકળાયેલું છે? મારું વ્યક્તિત્વ મારી સાથે સંકળાયેલું છે. જ્યાં પદ ઉપર બેસીશ એ પદને હું મારા વ્યક્તિત્વની મદદથી શોભાવીશ અથવા અશોભાવીશ. હું જેટલો કન્ફ્યુઝ રહીશ એટલું જ કન્ફ્યુઝન હું ત્યાં ફેલાવીશ. આપણી વચ્ચેથી સંગ્રામભાઈ ગયા. મને સતીશભાઈ હમણાં ફીડબેક આપ્યો કે એમણે કીધું કે પહેલાં હું મારી ડેરીની અંદર સુરેશભાઈનો શિબિર કરીશ. ખાલી પહેલું જ સત્ર બેઠા હતા. પદ છે ને એમડીનું, જો બિંદુ પકડાઈ ગયું તો અભિવ્યક્ત કરવા માટે અવસર છે. તો 4 ભય ક્લિયર. હવે ભય અંગે પ્રશ્ન ખાલી એટલો જ હતો, ભય જરૂરી છે. એક ભાઈનો સવાલ નહોતો પહેલા પતાવજો. ભય જરૂરી છે? ના, ભય એટલા માટે જરૂરી નથી કે ભય સહજ સ્વીકૃત નથી. આપણને એવું માને ને ચાલીએ છે કે આ ભય નહીં રાખીએ ને તો આપણે ખતમ થઈ જાવ, આપણી પથારી ફરી જાય, આપણને તકલીફ પડશે, એટલે ભય રાખવો જરૂરી છે. પછી કેટલીક કહેવતો આવી, ભય બિના પ્રોત ન હોત ગુસાઈ, કે ભય વગર તો પ્રેમ નહીં થાય. આપણી માનસિકતા આદિમ અવસ્થી યુદ્ધની રહી છે, એટલે બીજાને બીવડાઈને ડરાઈ દઈને, નિશાળમાં તો ખાસ પાક્કું મારો, શુદ્ર ઢોર પશુઅરી નારી એ સબ તાડન કે અધિકારી. મારો, મારીને જ સીધા રહેશે. આ માન્યતા ઘૂસી ગઈ છે અંદર. જ્યારે કે પ્રત્યેક માનવને સ્વતંત્રતા જ મંજૂર છે, કોઈને કોઈ ચલાવે મંજૂર નથી. તમને પણ સ્વતંત્રતા જ મંજૂર છે. 3:39 થઈ છે. તમારા માટે નીચે ચાય તૈયાર છે. ચાય પીને પાછા આવો, પછી આગળ સભા ચલાવીએ. ધન્યવાદ, નમસ્કાર. ચાય પીને હવે એવું ના હોય ને. તું મને વાલી છે એનો મતલબ એવો થોડો કે તારી બધી વાત હું તું કહે ત્યારે જ સાંભળું. મારે કંઈ જીવ હોય ને. મિત્રો 20 મિનિટનો ચાયનો વિરામ. પ્લીઝ જલ્દી ચાય પીને પાછા આવો. આ વચ્ચે જે બાકોરા છે હવે ભરી દેજો. છે કે એટલા નજીક બેસજો.